when defeat and death is certain in circumstances, who will fight? And a man who will fight will be ultimate warrior, true warrior. જ્યારે બિલકુલ નિશ્ચિત છે કે તમે હારવા ન જુછો, તમે જીતી શકો એવી કોઈ સંભાવના નથી, એવી તમને પણ ખબર છે અને સમાજને પણ ખબર છે. તમારી હાર, તમારો પરાજય નિશ્ચિત છે. અને જ્યારે પરાજય છે તો એ જ પ્રમાણે તમને ખબર છે, સમાજને બી ખબર છે, તમારા જીવનનો અંત આવી જશે, તમારું મૃત્યુ પણ નિશ્ચિત છે. ધીસ ઇઝ અ વોર. આ એવું યુદ્ધ છે જેમાં તમારું મૃત્યુ અને તમારી હાર બંને નિશ્ચિત છે. બોલો, યોદ્ધા છો? હિંમત છે લડવાની? તો તમે અભિમન્યુ કહેવાશો. You were alone to fight. Abhimanyu was just a kid, knowing that his defeat, his death is certain. અને તોય લડ્યો. અને મહાન યોદ્ધાઓએ સલામ કરવી પડી એવું લડ્યો, મર્યો. માટે અમર છે. અર્જુન તો લડતો રહ્યો કેમ કે એને ખબર હતી એની જીત નિશ્ચિત છે. આગળ બેઠા છે, કૃષ્ણ સંભાળે છે. ત્યાં સુધી એને પરાજય નથી મળવાનો, એને મૃત્યુ નથી મળવાનું. પછી તો અર્જુન લડે ને, એમાં શું બહાદુરી છે? બધી જ ખાતરી લોર્ડ કૃષ્ણના હાથમાં રહેલી લગામમાં હતી. બસ જિંદગીમાં તમે અભિમન્યુ ત્યારે છો કે જ્યારે આવનારી સમસ્યાઓ, આવનારી લડાઈમાં તમારી હાર નિશ્ચિત છે, તમારો પરાજય નક્કી છે, તોય તમે પાછા નથી હટતા. તમે સિંહની જેમ તૂટી પડો છો અને મૃત્યુને ગળે લગાવો છો. આ સાચા યોદ્ધાની વ્યાખ્યા છે.